તો ઇતિહાસની અંદર છે ત્રીજો સેશન, થર્ડ સેશન ઇતિહાસનો થર્ડ છે ને. આજે છે હડપ્પીય સંસ્કૃતિ એટલે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. લગભગ કોઈ એવી એક્ઝામ ના હોય કે આમાંથી એક પ્રશ્ન ના આવ્યો હોય. ઓલમોસ્ટ એક્ઝામની અંદર આમાંથી જનરલી પ્રશ્ન પૂછાતો જ હોય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હડપ્પીય સંસ્કૃતિ, સિંધુ ખીણની સભ્યતા. તો જો સિંધુ ખીણની સભ્યતાના સમયે જે સિંધુ ખીણની સભ્યતા છે એટલે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન તરીકે પણ તેને ઓળખાય અને તેને હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હડપ્પીય સંસ્કૃતિ એટલા માટે કારણ કે સિંધુ ખીણની સભ્યતામાં સૌપ્રથમ મળી આવેલું નગર હડપ્પા હતું, એટલા માટે એને હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલા માટે એને હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભારત છે, તમે જોઈ શકો ઇન્ડિયા, રાઈટ ને, ઇન્ડિયાનો મેપ છે અહીંયા. અહીંયા એકચ્યુઅલી એક માઉન્ટ કૈલાસ છે, માઉન્ટ કૈલાસ. કૈલાસની તળેટીમાં છે માનસરોવર. માનસરોવરમાંથી એક સિંધુ નદી છે જે આ રીતેનો ફ્લો પાકિસ્તાનમાં થઈ અને અહીંયા મળશે અરબ સાગરમાં. આ છે અરબ સાગર. અત્યારે કરંટમાં તમે જોવો છો સ્ટેટ ઓફ હોર્મુઝનો ઇસ્યુ, તે સ્ટેટ ઓફ હોર્મુઝ અહીંયા છે, સ્ટેટ ઓફ હોર્મુઝ. આ છે ઓમાન, ઓમાન. આ છે યુએઈ અને અહીંયા છે ઈરાન. તો આ સ્ટેટ ઓફ હોર્મુઝ છે ઓઇલ માટે અને ગેસ માટેનું પરિવહન થતું હોય છે તે. તો આ સ્ટેટ ઓફ હોર્મુઝ. તો અહીંયા આપણે જોવા જઈએ તો માઉન્ટ કૈલાસમાંથી ઉદ્ગમ થતી નદી એટલે કે સિંધુ નદી. તો સિંધુ નદી જે છે તે સિંધુ નદીના તટ ઉપર વસેલી સંસ્કૃતિ એટલે સિંધુ ખીણની સભ્યતા આને કહેવાય છે, અથવા તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કહેવાય. સિંધુ નદીને બીજું કયા નામે ઓળખાય આપણે? તો કે ઇન્ડસ વેલી, ઇન્ડસ રિવર. તો આ સિંધુ નદી છે, રાઈટ. તે સમયે બીજી સિવિલાઇઝેશન પણ હતી, જેમ કે ઇજિપ્તની સિવિલાઇઝેશન છે, મેસોપોટામિયાની સિવિલાઇઝેશન છે અને ચાઇનાની સિવિલાઇઝેશન છે. મેસોપોટામિયા એટલે કે હાલનું ઈરાન, ઈરાક છે તે. તો મેસોપોટામિયા કઈ નદી કિનારે? તો કે ટેગ્રીસ અને યુરોપા નદી કિનારે. આ દરેક નગરોમાં કઈ નદી કનેક્ટેડ છે તેને રિલેટેડ ક્વેશ્ચનો પણ ઘણી વખત પૂછાતા હોય. તો મેસોપોટામિયા એટલે કે હાલનું ઈરાન, ટર્કી, સિરિયા, ઈરાક વગેરે. તો ટેગ્રીસ અને યુરોપા નદી કિનારે વસેલી સંસ્કૃતિ મનાય છે. પહેલા તો સંસ્કૃતિ એટલે શું, સિવિલાઇઝેશન એટલે શું? સંસ્કૃતિ સિવિલાઇઝેશનનો મતલબ શું થાય? તો જ્યાં એક કરતાં વધારે લોકો સાથે રહેતા હોય તેને સંસ્કૃતિ કહેવાય, સિવિલાઇઝેશન કહેવાય. તો જ્યારે સિંધુ ખીણની સભ્યતા છે તે સમય દરમિયાન એક મેસોપોટામિયાની સંસ્કૃતિ થઈ ગઈ, પછી એક ચાઇનાની સંસ્કૃતિ છે, ચાઇનાની સંસ્કૃતિ જે હ્યુઆંગ નદી અથવા તો યલો રિવર કિનારે આવેલી છે, અને પછી એક નાઇલ નદી કિનારે આવેલી ઇજિપ્ત સિવિલાઇઝેશન, ઇજિપ્તની સંસ્કૃતિ છે તે પણ તે સમયમાં અસ્તિત્વ ધરાવતી હતી તેવું માનવામાં આવે છે. જે હડપ્પા સંસ્કૃતિ છે તેનો સમયગાળો તમે જુઓ તો 3300 થી લઈને 1200 ઈસાઈ પૂર્વ વચ્ચેનો સમયગાળો માનવામાં આવે છે હડપ્પીય સંસ્કૃતિનો, એટલે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનો. આ બાકીની જે 3 સિવિલાઇઝેશન છે એમાં બસ આટલું, તમે આમાં કઈ યર યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી, ખાલી નદી યાદ રાખો એટલે ઘણું કે ભાઈ મેસોપોટામિયા એટલે કયું? તો ઈરાન, ટર્કી, સિરિયા, ઈરાન. ટેગ્રીસ યુરોપા નદી કિનારે, ચાઇના સંસ્કૃતિ હ્યુઆંગ અથવા યલો નદી કિનારે, ઇજિપ્ત સંસ્કૃતિ નાઇલ નદી કિનારે, અને હડપ્પીય સંસ્કૃતિ છે જે સિંધુ નદી કિનારે છે. એટલે આપણે ફૂલી ડિટેલમાં કેમાં જવું પડે? તો કે હડપ્પીય સંસ્કૃતિ, જેમાંથી ફૂલ ડિટેલમાં પ્રશ્ન બનતા હોય તમારા, તે ખાસ ધ્યાનમાં રાખવાના. જો હડપ્પીય સંસ્કૃતિના 4 છેડાની વાત કરીએ, 4 છેડાનો મતલબ શું થાય? તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને પૂર્વ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો આ 4 છેડાની જો વાત કરીએ આપણે તો એમાં પશ્ચિમ છેડો છે પાકિસ્તાનમાં બલુચિસ્તાન સુકતા ગેન્ડોર કહેવાય, તે પાકિસ્તાન સુધી ફેલાયેલો આ પશ્ચિમ છેડો. એક્ઝામમાં પૂછાઈ જાય તમને કે હડપ્પીય સંસ્કૃતિનો પશ્ચિમ છેડો ક્યાં સુધી ફેલાયેલો? તો કે પાકિસ્તાન સુધી, સુકતા ગેન્ડોર, બલુચિસ્તાન. તે ખાસ ધ્યાન રાખો. હવે એ જ વસ્તુ પાછી એમ પૂછી શકે કે પશ્ચિમ છેડો ભારતમાં ક્યાં સુધી ફેલાયેલો? તો ભારત તો અહીંયા પૂરું થઈ જાય ને, તમે જુઓ તો ઇન્ડિયા તો અહીંયા પૂરું થઈ ગયું, તો એ ક્યાં આવશે? ગુજરાત, કચ્છ, જેનું એક ગામ છે દેસળપુર. એટલે તમારે પશ્ચિમ છેડામાં 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની કે હડપ્પીય સંસ્કૃતિનો પશ્ચિમ છેડો સુકતા ગેન્ડોર, બલુચિસ્તાન, પાકિસ્તાન. પણ તમને એવી રીતે પૂછ્યું હોય કે હડપ્પીય સંસ્કૃતિનો ભારતમાં પશ્ચિમ છેડો કયો? તો કચ્છ દેસળ પર. આ ખાસ ધ્યાન રાખજો. જો દક્ષિણ છેડાની વાત કરીએ તો છે મહારાષ્ટ્ર, દાઈમાબાદ છે મહારાષ્ટ્રમાં એક નગર, ત્યાં સુધી. આ પ્રશ્નો આવી રીતે પણ એક્ઝામમાં પૂછાય છે વારંવાર કે ભાઈ દાઈમાબાદ છે તે ક્યાં લોકેટેડ છે? તો દાઈમાબાદ ક્યાં આવે? તો કે મહારાષ્ટ્રમાં. અથવા તો સુકતા ગેન્ડોર છે તે ક્યાં? તો કે બલુચિસ્તાન. એ રીતના અલગ અલગ. દેસળપુર છે તે ક્યાં? તો ગુજરાતમાં, કચ્છમાં. લાઈક ધેટ પૂછાતું હોય છે. જો પૂર્વની વાત કરીએ તો યુપીમાં આલમગીરપુર.
આલમગીરપુર એક સિંધુકીની સભ્યતાનું નગર છે જે યુપીમાં આવેલું છે, તે પૂર્વમાં ફેલાયેલું છે ત્યાં સુધી. અને ઉત્તરની વાત કરીએ તો કેટલી વાર આ પ્રશ્ન આવી ગયો છે. આખનપુર માંડા છે તે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. તો આવી રીતના ડેસ્ટિનેશન વાઇઝ પૂછી શકે કે ભાઈ સિંધુકીની સભ્યતાનું આખનપુર માંડા છે તે ક્યાં આવેલું, તો કે જમ્મુ કાશ્મીરની અંદર. આલમગીરપુર તો કે યુપીમાં. દાઈમાબાદ છે તો તે મહારાષ્ટ્રની અંદર. સુક્તા ગેન્ડોર બલુચિસ્તાન પાકિસ્તાનમાં. તો આવી રીતના લોકેશન વાઇઝ પણ પ્રશ્નો બની શકે ખરા. જે સિંધુ તટ પ્રદેશ છે તેને મેસોપોટેમિયસના લોકો છે તે મેલુહા તરીકે સંબોધન આપતા તેવું જોવા મળે છે. અહીંયા જોવા જઈએ તો સિંધુકીની સભ્યતા કેવી હતી, તો અર્બન સંસ્કૃતિ હતી. આ બી એક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. અર્બન એટલે કે શહેરી સંસ્કૃતિ. અર્બનનો મતલબ શું થાય? શહેરી સંસ્કૃતિ. તો સિંધુકીની જે સભ્યતા છે તે એક શહેરી સંસ્કૃતિ હતી. શહેરી અને ગ્રામીણ સંસ્કૃતિનો મતલબ શું થાય? શહેરી સંસ્કૃતિ એટલે કે મોટા ભાગે રોજીરોટી કયો અથવા ઇકોનોમી કયો તો તે ઉદ્યોગો ઉપર ડિપેન્ડ હોય. અને ગ્રામીણ સંસ્કૃતિમાં કેવું હોય તો મોટા ભાગે ઇકોનોમી અથવા રોજીરોટી તમે કયો તો કૃષિ અને પશુપાલન ઉપર સૌથી વધારે આધારિત હોય તેવી સંસ્કૃતિ ગ્રામીણ સંસ્કૃતિ એને કહેવાય. તો આ તમે વિચારો, અત્યારથી આપણે જોવા જઈએ તો એપ્રોક્સિમેટલી 5,000 વર્ષ પહેલાની સંસ્કૃતિ થઈ. તો 5,000 વર્ષ પહેલાની સંસ્કૃતિ અર્બન હતી, એટલે કે શહેરી સંસ્કૃતિ હતી. કેટલી એડવાન્સ સંસ્કૃતિ હશે, ધેટ ઇઝ અ બિગ ક્વેશ્ચન માર્ક. સિંધુકીની સભ્યતાના 4 દેશ કયા 4 દેશમાં ફેલાયેલી છે, તો ભારતમાં, પાકિસ્તાનમાં, અફઘાનિસ્તાનમાં અને તુર્કમિસ્તાનમાં. આ ભારતમાં તો અહીંયા છે જ, આ પાકિસ્તાનનો વિસ્તાર આવી ગયો, અહીંયા અફઘાનિસ્તાન અને ઉપરની તરફ તુર્કમિસ્તાન. જો સિંધુકીની સભ્યતા છે તે 4 દેશમાં ફેલાયેલી છે. આ પ્રશ્ન જીપીએસસીમાં પૂછેલો છે. સિંધુકીની સભ્યતા નીચેનામાંથી કયા દેશમાં ફેલાયેલી છે, તો ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, તુર્કમિસ્તાન સુધી સિંધુકીની સભ્યતા છે તે ફેલાયેલી છે. તે ખાસ ધ્યાનમાં રાખવાની છે. વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુને હાઇલાઇટ કરી લો તમારી બુકમાં ફર્સ્ટ ક્લાસ રીતે જોઈ લો. લખાઈ ગયું? બુક મળી ગઈ છે ને બધાને? બાકી છે? ડન. સિંધુકીની સભ્યતાનું જો સૌપ્રથમ નગર, હવે એક નગરની વાત આપણે કરીએ તો સૌથી પહેલું નગરની વાત કરીએ તો એ છે હડપ્પા. સિંધુકીની સભ્યતામાં મળી આવેલ પ્રથમ નગર એટલે હડપ્પા. હવે આ નગરોમાંથી એવા પ્રશ્નો બનતા હોય કે નગરની શોધ ક્યારે થઈ હતી, કોણે કરી હતી, તે નગર ક્યાં સ્થિત છે અને તે નગર છે તે કઈ નદી કિનારે છે, તેવા અલગ અલગ પ્રશ્નો બની શકતા હોય. તો જો હડપ્પાની વાત કરીએ તો 1920-21માં દયારામ સાહનીએ રાવી નદી કિનારે હડપ્પાની શોધ કરેલી હતી. હડપ્પા 1920-21, દયારામ સાહની, રાવી નદી કિનારે, જે હાલમાં મોન્ટેગોમીર પ્રાંત પાકિસ્તાન કહેવાય છે તેમાં સ્થિત છે. મોન્ટેગોમીર પ્રાંત પાકિસ્તાન. હડપ્પા 2 ભાગમાં વિભાજિત હતું, પશ્ચિમ ભાગ અને પૂર્વ ભાગ. આવા પ્રશ્ન પૂછાતા હોય છે ઘણીવાર કે હડપ્પીય સંસ્કૃતિ છે તો હડપ્પા નગર છે તે કેટલા ભાગમાં વિભાજિત હતું, તો 2 ભાગમાં વિભાજિત હતું. એક પશ્ચિમ ભાગ, એક પૂર્વ ભાગ. એ બંને ભાગની વચ્ચેથી રાજમાર્ગ પસાર થતો. આ બંને ભાગની વચ્ચેથી રાજમાર્ગ પસાર થતો. જો પશ્ચિમ ભાગની વાત કરીએ તો તેમાં કિલ્લો, પ્રશાસકો, ધાર્મિક નેતાઓ, ઓફિસો વગેરે. પૂર્વ ભાગમાં બજાર અને રહેઠાણ હતું. પૂર્વ ભાગમાં બજાર અને રહેઠાણ.
હડપ્પા સંસ્કૃતિમાં કિલ્લો અને સામાન્ય પ્રજાના રહેઠાણની વચ્ચે એક રાજમાર્ગ પસાર થતો. એવા હડપ્પામાં કેટલા રાજમાર્ગ હતા? તો કે 2 રાજમાર્ગ હતા. હડપ્પામાં એવા 2 રાજમાર્ગ હતા. હડપ્પાનો મતલબ થાય છે શિવનું ભોજન. હડપ્પાનો મતલબ શું થાય? તો કે શિવનું ભોજન. હડપ્પામાંથી માતૃદેવીની પ્રતિમા મળી આવેલી છે. માતૃદેવી એટલે કે હાલમાં પાર્વતી મૈયા સાથે તેને સરખાવવામાં આવે છે માતૃદેવી. તો હડપ્પામાંથી માતૃદેવીની પ્રતિમા મળેલી છે, તે ધ્યાનમાં રાખી શકો. કઈ કઈ વસ્તુ પ્રાપ્ત થઈ છે તે પણ પૂછાતા હોય છે ક્વેશ્ચન, કારણ કે ખોદકામ દરમિયાન જે વસ્તુ પ્રાપ્ત થઈ તેના પરથી ઘણા બધા અનુમાન લગાડવામાં આવતા હોય છે. તો હડપ્પામાંથી માતૃદેવીની પ્રતિમા પાસ થઈ મળેલી. તે સિવાય હડપ્પામાંથી ધોતી પહેરેલ પુરુષની પ્રતિમા છે તે પણ મળી આવેલી છે. હડપ્પામાંથી અનાજ પાથરવા, કેટલી વાર આ પ્રશ્ન આવેલો છે, અનાજ પાથરવા માટે ગોળાકાર ચબૂતરા અનાજ પાથરવા માટે ના મળી આવેલા છે. આ ક્વેશ્ચન કેટલી વાર આવી ગયો છે? 6 લાઇનમાં એવા 36 અનાજ સંગ્રહ કરવા માટે ગોડાઉન, લાઇનમાં 12 અન્ન ભંડારો છે તે હડપ્પામાંથી મળી આવેલા છે. હડપ્પામાં માછીમારીનું ચિત્ર, કાંસાનું દર્પણ, કાંસાનો ઉપયોગ તે લોકો કરતા, કાંસાનું દર્પણ, માટીના રમકડા, બળદગાડું વગેરેના અવશેષો છે તે હડપ્પામાંથી મળી આવેલા છે. તે સિવાય જો હડપ્પાની વાત કરીએ તો 2 કબ્રસ્તાન છે તે બી મળી આવેલા છે, તે બી ધ્યાન રાખી શકો. હડપ્પામાંથી લાલ પથ્થરમાંથી બનાવેલા માથા વગરના પુરુષ એટલે કે મેલ ટોર્સો, આ કેટલી વખત એક્ઝામ આવેલો ક્વેશ્ચન છે કે ભાઈ મેલ ટોર્સો એક રેડ સ્ટોનનો લાલ પથ્થરમાંથી બનાવેલો એક મેલ ટોર્સો છે, જે માથા ધડ એમાં નથી, ધડ હશે તે પછી મતલબ કે કોઈ પણ કારણ ડિસ્ટ્રોય થઈ ગયું હોય ને જમીન નીચે દટાઈ ગયું હોય ને ત્યાં ખોદકામ દરમિયાન આપણે મળી આવ્યું હોય તેવું જોવા મળે. તો એ મેલ ટોર્સો છે તે કેમાંથી બનેલો એવું પ્રશ્ન પૂછાતો હોય તો કે લાલ પથ્થરમાંથી, અથવા તો મેલ ટોર્સો ક્યાંથી મળી આવેલો એવું પૂછાઈ શકે તો કે હડપ્પામાંથી, તે ખાસ ધ્યાન રાખજો. તે સિવાય તાંબુ ગાળવાની ભઠ્ઠી પણ મળી આવેલી છે, તાંબુ ગાળવાની ભઠ્ઠી. તો દરેક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એક એક્ઝામમાં પૂછાતા હોય છે વારંવાર. ક્લિયર? પછી આવે છે મોહેન્જોદડો. બીજું મોહેન્જોદડો છે તે 1922માં રખલદાસ બેનર્જીએ સિંધુ નદી કિનારે શોધ કરેલી. હડપ્પા આપણે જોયું હતું દયારામ સાહનીએ શોધ કરી હતી, રાવી નદી કિનારે હતો હડપ્પા દયારામ સાહનીએ શોધ કરેલી રાવી નદી કિનારે. આ મોહેન્જોદડો છે, મોહેન્જોદડો રખલદાસ બેનર્જીએ સિંધુ નદી કિનારે શોધ કરેલી. હડપ્પા આપણે જોયું હતું મોન્ટેગોમેરી પ્રાંતમાં હતું પાકિસ્તાનમાં. મોહેન્જોદડો છે તે લારખાના જિલ્લો સિંધુ પ્રાંત કહેવાય છે પાકિસ્તાનમાં, ત્યાં આવેલું છે મોહેન્જોદડો. એટલે આ બંને નગર ક્યાં સ્થિત છે તો કે પાકિસ્તાનમાં. મોહેન્જોદડોને નખલિસ્તાન તરીકે પણ ઓળખાય છે. આ એક્ઝામમાં પૂછેલું છે કે ભાઈ નખલિસ્તાન એટલે શું, તો કે એક રણ પ્રદેશ, એક મોટું રણ પ્રદેશ કે જ્યાં સજીવ સૃષ્ટિ પોસિબલ ના હોય તેવું રણ પ્રદેશ. મોહેન્જોદડોનો મતલબ થાય છે મરેલાના ટેકરા. જેમ હડપ્પાનો મતલબ શું હતો તો કે શિવનું ભોજન, એવી રીતે મોહેન્જોદડોનો મતલબ શું થાય છે? મરેલાના ટેકરાઓ. જેમ આપણે જોયું તો હડપ્પામાંથી માતૃદેવીની પ્રતિમા મળી આવેલી હતી, એવી રીતે મોહેન્જોદડોમાંથી પશુપતિનાથની મૂર્તિ મળી આવેલી છે. પશુપતિનાથ એટલે કે હાલમાં મહાદેવ સાથે સરખાવવામાં આવે છે. પશુપતિનાથની મૂર્તિ મળી આવેલી. જેમ આપણે હડપ્પામાં જોયું હતું કે દાઢીવાળો પુરુષની પ્રતિમા મળી આવી હતી, ધોતી પહેરેલા પુરુષની પ્રતિમા, એવી રીતના મોહેન્જોદડોમાં દાઢીવાળા પુરુષની પ્રતિમા મળેલી આવેલ છે, તે ખાસ ધ્યાન રાખી શકો. તે સિવાય હાથીનું મસ્તક છે. સેલખડીના સિક્કા, એક પથ્થર છે સેલખડી, તેના સિક્કા મળી આવેલા. કાંસ્ય નર્તકીની મૂર્તિ, કેટલી વખત એક્ઝામ આવેલું છે
કાંસ્ય નર્તકીની મૂર્તિ તે મળી આવેલી છે. ક્યાંથી? મોહેન્જો-દડો. અત્યારનો ઇસ્યુ પણ ચાલી રહ્યો છે, તમને કદાચ ખ્યાલ હશે કે ભાઈ એનસીઆરટી વગેરે બુક્સ છે તે બુક્સમાં જે કાંસાની નર્તકીની મૂર્તિ છે તે અત્યાર સુધી તો જે અવસ્થામાં આપણે મળી છે તેનો જ ફોટો મૂકવામાં આવતો, પણ તાજેતરમાં તે મૂર્તિની ઉપર વસ્ત્ર ચડાવી અને મૂકવામાં આવેલી છે. તો તેનો વિવાદ છે તે ત્યારે ચાલી રહ્યો છે કે ભાઈ જે મૂળ અવસ્થામાં જે વસ્તુ પ્રાપ્ત થઈ છે તે વસ્તુ તમે આવી રીતે મતલબ કે ડમી વર્ઝનથી તમે કેમ મૂકી શકો સિમ્પલ? તો આવનારી પેઢીને સાચી વસ્તુ ના ખ્યાલ આવે. તો કાંસ્ય નર્તકીની મૂર્તિ હમણાં આપણે ઇમેજ આવશે આગળ હું તમને બતાવીશ ત્યારે પણ કહીશ. આ જે મૂર્તિ છે તે કઈ પદ્ધતિથી બનાવવામાં આવી તેવો પ્રશ્ન એકવાર આવ્યો હતો. લોસ્ટ વેક્સ પદ્ધતિ. લોસ્ટ વેક્સનો એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું તો શું? તો કે મીણબત્તી હોય તો મીણબત્તી તમે સળગાવો તો ગરમ કરો, લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય, પછી તમે એને કોઈ બીબામાં ઢાળી દો તો જેવો શેપનો બીબો હોય એવો શેપ એનો આવી જાય ને. તો એવી જ રીતે ધાતુને પણ એવી રીતના કાંસ્ય નર્તકીની મૂર્તિ છે તેમાં પણ કાંસાને એવી રીતના ઓગાળી અને ગરમ કરી અને પછી ઢાળીને બનાવવામાં આવેલી મૂર્તિ જોવા મળે છે. મોહેન્જો-દડોમાં સૌથી વધુ કુવા 700 જેટલા કુવા જોવા મળી આવેલા છે. મોહેન્જો-દડોમાં તાંબાને ગાળવાની ભઠ્ઠી અને સુતરાઉ કાપડના ટુકડાના અવશેષો પણ મળી આવેલા છે. ગ્રેટ બાથ, કેટલી વાર એક્ઝામ આવેલો છે ક્વેશ્ચન. ગ્રેટ બાથ મોહેન્જો-દડોમાંથી મળી આવેલ છે. જેની ફર્શ, આ ક્વેશ્ચન આવેલો છે કે જે ગ્રેટ બાથ છે તો તેની ફર્શ છે તે કેવાના એટલે કે તળિયું કેનું બનાવેલું હતું? બીટુમીન કોલસાના એકચ્યુઅલી 4 પ્રકાર હોય એમાં છેલ્લો પ્રકાર એટલે બીટુમીન, જેથી કરીને તે પાણી ના શોષે. મોહેન્જો-દડોમાં મકાનના દરવાજા, આ લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ. મોહેન્જો-દડોમાં મકાનના દરવાજા છે તે અંદર ગલીમાં પડતા, રોડની જગ્યાએ, એટલે મુખ્ય રોડની જગ્યાએ મકાનના દરવાજા ગલીમાં પડતા. હજી પણ તમે જુઓ ને ગામડામાં ઘણા બધા એવા મકાન, બહુ જૂના ગામડા હોય ને એમાં તમે મકાન જુઓ ને તો એનો મુખ્ય દરવાજો રોડ ઉપર ના પડતો હોય, આગળ રોડ હોય કાયદેસર રીતે સિમ્પલ. તો અહીંયા તો એ મકાનની ખાલી એમને દિવાલ જ હોય અને એ મકાનમાં અંદર જવું હોય તો અંદર ગલીમાંથી થઈને જવું પડે સિમ્પલ, તેવું જોવા મળે. તો તે ટાઈપના મકાનો છે તે મોહેન્જો-દડોમાં જોવા મળતા. જ્યારે કે લોથલની જો વાત કરીએ, લોથલ પણ એક સિંધુ ખીણની સભ્યતાનું પ્રાચીન નગર છે જે ગુજરાતમાં આવેલું છે. તે લોથલમાં દરવાજા છે તે મુખ્ય રસ્તા પર જોવા મળતા. મોહેન્જો-દડોમાં 2 માળના મકાન એટલે કે સીડીની વ્યવસ્થા તે ટાઈમે આટલા વર્ષો પહેલા 2 માળના મકાન અને એમાં પણ અંદર સીડી તેવું જોવા મળતું. મકાનની અંદર 5-5, 7-7 ઓરડા હોય તેવું પણ મળેલું છે. સૌથી વધુ માનવ કંકાલ ક્યાંથી પ્રાપ્ત થયેલા છે? તો કે મોહેન્જો-દડોમાંથી. સૌથી વધારે માનવ કંકાલ મોહેન્જો-દડોમાંથી પ્રાપ્ત થયેલા છે. ઇમ્પોર્ટન્ટ શબ્દોને હાઇલાઇટ કરીને વ્યવસ્થિત લખી નાખવાના એટલે યાદ રહીએ. પછી મેં તમને કીધું છે કે એવરી ડે 30 મિનિટ મસ્ટ બી રીડિંગ. ઠીક છે. સિંધુ ખીણની સભ્યતાની જાણકારી આમ જોવા જાઓ તો સૌપ્રથમ કેને મળેલી હતી? તો એક બ્રિટિશ અધિકારી હતો ચાર્લ્સ મેસન. ચાર્લ્સ મેસને સૌપ્રથમ સિંધુ ખીણની સભ્યતાની જાણકારી આપેલી હતી. આ એક બ્રિટિશર હતો. પણ તમને ખ્યાલ છે કે બ્રિટનનું જે શાસન જ્યારે ભારત ઉપર હતું તો બ્રિટનનું પર્પઝ શું હતો? તો કે ભારતમાંથી સારા એવા પૈસા કમાઓ, તે પૈસા છે તે બ્રિટન લઈ જવું તેવો એનો ઇન્ટેન્શન હતો. એટલે એને કોઈ શોધકામ કરવાનો કે કોઈ સંસ્કૃતિ ફાઇન કરવાનો કોઈ ઇન્ટેન્શન હતો નહીં. એટલે અહીંયા કંઈ કોઈ પણ જાતનું આગળ વર્ક વધ્યું નહીં. પછી 1856માં કરાચી અને લાહોર, પાકિસ્તાનમાં કરાચી લાહોરની વચ્ચે એક જનરલ કનિંગહામ છે, એ બ્રિટિશ અધિકારી છે જનરલ કનિંગહામ,
જ્યારે કરાચી અને લાહોરની વચ્ચે જ્યારે તે રેલવે લાઇન નાખી રહ્યા હતા ત્યારે એક્સિડન્ટલી એટલે કે એ શોધવા માટે નહીં પણ ખોદકામ કરતા હતા તો એમાં એક નગર મળી આવ્યું, તે નગર એટલે કે હડપ્પા. 1920માં ફાઇનલી ત્યારે પછી કઈ શોધકામ ના કરવામાં આવ્યું. આ લોકોએ કોશિશ કરી કે ભાઈ શોધકામ કરવામાં આવે પણ બ્રિટિશ સરકાર એમાં રસ ધરાવતી ન હતી કે ખોટા એવા ખર્ચા કરવા નથી. ફાઇનલી 1920માં પુરાતત્વ શાખાના વડા સર જોન માર્શલ હતા. તે સમયે રખલદાસ બેનર્જીના પ્રસ્તાવ ઉપર ખોદકામ કરવાની પરવાનગી મળી. એટલે 1920માં ખોદકામની પરવાનગી મળી. આ રીતે 1920થી સિંધુકીની સભ્યતા છે તે ધીમે ધીમે અસ્તિત્વમાં આવતી ગઈ. આ જે સિંધુકીની સભ્યતા છે તેમાં જે લોકો રહેતા તેમાં મુખ્ય 4 વર્ગો પડતા. કયા 4 વર્ગો? વિદ્વાનો, યોદ્ધાઓ, પુરોહિતો અને શ્રમજીવીઓ. એટલે 4 વર્ગમાં આ સંસ્કૃતિ છે તે વિભાજિત હતી. હડપ્પા નગર 2 ભાગમાં વેચાયેલું હતું. એમાં 2 ભાગ હતા. આ શું કહે છે? જે લોકો હતા તે લોકોમાં કેટલા વર્ગો હતા? તો લોકોની અંદર 4 વર્ગો હતા. વિદ્વાનો, યોદ્ધાઓ, પુરોહિતો અને શ્રમજીવીઓ. વિદ્વાનો એટલે શું થાય? તો કે જે બુદ્ધિજીવી લોકો હોય કે જે વિચાર શક્તિ સારી ધરાવતા હોય એવા વિદ્વાનો હોય તે. યોદ્ધાઓ એટલે કે જે શારીરિક બળ ધરાવતા હોય તેવા. પુરોહિતો એટલે કે જે પૂજાપાઠ વગેરેના કાર્યો ધાર્મિક કાર્યોમાં સંડોવાયેલા હોય તે. અને શ્રમજીવી એટલે કે હાલનો જે લેબર વર્ગ હોય તે લેબર વર્ગ હોય તેવા શ્રમજીવીઓ. એ રીતના 4 વર્ગોમાં આ સંસ્કૃતિ વેચાયેલી હોય તેવું માનવામાં આવે છે. વિદ્વાનો, યોદ્ધાઓ, પુરોહિતો અને શ્રમજીવીઓ. સિંધુકીની સભ્યતામાં એવું મનાય છે કે ઘઉં અને જવનો તે લોકો ખોરાકમાં ઉપયોગ કરતા. તે સિવાય માછલીનો પણ ખોરાક કરતા. તેનો મુખ્ય વ્યવસાય છે તે ખેતી હતો. કપાસની ખેતીનો શ્રેય આમ જોવા જાવ તો સિંધુકીની સભ્યતાને ફાળે જ જાય છે. કે હાલની જે કપાસની ખેતી છે તે કેનો શ્રેય કેના ફાળે જાય છે? તો કે સિંધુકીની સભ્યતાને. આપણે મગજમાં એમ આવે કે ભાઈ આવી બધી વસ્તુઓને પછી ખોદકામ કરીને ખોટા એવા ખર્ચા અને સમય બગાડવાની શું જરૂર છે? પણ એવું બને કે ઘણી એવી વસ્તુ હોય કે આપણે અત્યારે ખબર ના હોય પણ એ ટાઈમે એ લોકોને ખબર હોય તો ખોદકામ કર્યું હોય ને આપણે એ અવશેષો એના મળે તો આપણે આઈડિયા હોય કે આ વસ્તુને આપણે આમ પણ કરી શકીએ. તેનું બેસ્ટ એક્ઝામ્પલ તો કે ડ્રેનેજ સિસ્ટમ એટલે કે ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા. ગંદુ પાણી જે ઘરમાંથી નીકળે તેની નિકાલ વ્યવસ્થા જે છે તે કેને દેન છે? તો કે સિંધુકીની સભ્યતાની દેન છે. સિમ્પલ. તો એવી ઘણી બધી વસ્તુ આપણે રીતના જાણી શકીએ એમ. છે અફઘાનિસ્તાનમાં સિંધુકીની સભ્યતામાં ત્યારે પાણીની નહેરો હતી તો નહેરોનું જ્ઞાન પણ આપણે મળી શકે એમ. માતૃદેવી તેમજ પશુપતિનાથના તે પૂજા કરતા. આપણે જોયું હમણાં થોડીક પહેલા માતૃદેવીની પ્રતિમા હડપ્પામાંથી મળી આવેલી હતી. પશુપતિનાથની પ્રતિમા છે તે મોહેન્જો-દડોમાંથી મળી આવેલી હતી. તે લોકો તેની પૂજા કરતા. તેઓનું પવિત્ર પશુ એક શૃંગી બળદ હતું. એક શૃંગી બળદ તેનું પવિત્ર પશુ. અને જો પવિત્ર વૃક્ષની વાત કરીએ તો પીપળ છે તે પવિત્ર વૃક્ષ માનવામાં આવતું. સિંધુકીની સભ્યતામાંથી સૌપ્રથમ કયો અવશેષ મળી આવેલો હતો? તો કે ઈંટ. એટલે અહીંયા વિચાર આવે ને આપણે કે હજી પણ હાલમાં પણ ઘણા એવા ગામડા છે કે જે ગામડામાં પથ્થરો મૂકી અને દિવાલ બનાવી એના પર ગારો અથવા તો છાણ લીપીને દિવાલ બનાવી હોય તેવું જોવા મળે. એટલે કે પાકેલી ઈંટનો ઉપયોગ ના કર્યો હોય. આ તો આટલા વર્ષો પહેલા ઈંટનો ઉપયોગ, એટલે તેથી ઈંટ એ લોકોને પકાવતા આવડતી હશે ને એનો મતલબ એ થયો ને. તો આટલા વર્ષો પહેલાના અવશેષોમાં ઈંટ પ્રાપ્ત થઈ છે તો આ લોકોની શહેરીકરણ એમને ઇન્ડિકેટ કરે કે આટલી વસ્તુઓ તે ટાઈમે એ લોકો બનાવતા એમ. સિમ્પલ. તો આ બધા પોઈન્ટ આપણે શું બતાવે છે કે સિંધુકીની સભ્યતા છે તે એક અર્બન સિવિલાઇઝેશન હતી. એની રોડ વ્યવસ્થા કયો, એના મકાનો કયો, તેની સાધન સામગ્રીનો યુઝ કયો, તે બધી કેવી જોવા મળતી? અર્બન ટાઈપની વ્યવસ્થા હતી. જોઈ લો.
ક્લિયર? સિંધુ ખીણની સભ્યતાનો સમયગાળો આમ જોવા જાવ તો 3300 થી લઈને 1200 ઈસાઈ પૂર્વ છે, પરંતુ જો પરિપક્વ હડપ્પીય સંસ્કૃતિનો સમયગાળો પૂછીએ તો 2350 થી લઈને 1750. આ કેલેન્ડર ડિસેન્ડિંગમાં હોય, કારણ કે ઈસાઈ પૂર્વ વાળું છે, બિફોર ક્રાઇસ્ટ, રાઈટ? તે કેલેન્ડર કેવું હોય? ડિસેન્ડિંગ, એટલે કે ઉતરતા ક્રમમાં. તો 2350 થી લઈને 1750 નો પરિપક્વ સમયગાળો માનવામાં આવે છે, લગભગ 450 વર્ષ જેટલી પુરાણી છે. આ સમયમાં સૌથી ઊંચી ઇમારત અનાજના કોઠારો હતા. આવો એક પ્રશ્ન પૂછાયેલો છે કે સિંધુ ખીણની સભ્યતામાં સૌથી ઊંચી ઇમારત કઈ હતી? તો કે અનાજના કોઠાર. જે અનાજના કોઠાર છે તે સૌથી ઊંચી ઇમારત ગણવામાં આવતી. હડપ્પીય સભ્યતામાં મકાનોને પૂરથી બચાવવા માટે, મકાનોને ભેજથી બચાવવા માટે ઊંચા ઓટલા પર બનાવવામાં આવતા. એટલે એક ઓટલો બનાવવામાં આવતો અને એના પર મકાન બનતું તેવું જોવા મળતું. હડપ્પીય સભ્યતામાં પશ્ચિમ દિશામાં કિલ્લો બાંધવામાં આવતો. હંમેશા તમે જોશો ને તો પશ્ચિમ દિશાનું ડેવલપમેન્ટ છે ને તો બહુ વધારે હોય. પશ્ચિમ દિશા તમે વેસ્ટર્ન કન્ટ્રી જુઓ, એનું ડેવલપમેન્ટ આપણા કરતાં ઘણું વધારે છે. એના ભારતની અંદર પશ્ચિમ છેડો એટલે ગુજરાત જુઓ, એનું પણ ડેવલપમેન્ટ બહુ વધારે જોવા મળશે. હંમેશા પશ્ચિમ દિશાનું ડેવલપમેન્ટ વધુ જોવા મળતું હોય. હડપ્પીય સભ્યતાના સ્ત્રી પુરુષો બે વસ્ત્રો ધારણ કરતા તેવું જોવા મળે છે. બે વસ્ત્રો. કાલીબંગન રાજસ્થાનમાં આવેલું છે. કાલીબંગનમાંથી તાંબુ ધાતુના ખેતીના ઓજાર મળ્યા. તાંબા તેમજ ધાતુના ખેત ઓજારો. આ કાલીબંગન છે તે રાજસ્થાનમાં સ્થિત છે. આવી રીતના ઘણી વખત ડેસ્ટિનેશન પૂછાઈ જતું હોય, ભાઈ કાલીબંગન ક્યાં આવેલું છે? તો કે રાજસ્થાન. જ્યાં ખેતીના ખેડેલા ખેતરો તેમજ ખેતીના ઓજારો વગેરે પ્રાપ્ત થયેલા છે. હડપ્પીય સભ્યતાના લોકો જમીન ખેડવા માટે હળનો ઉપયોગ કરતા તેવા પણ પુરાવા મળેલા છે. હડપ્પીય સભ્યતામાં નગરોમાં ગંદા પાણીના નિકાલ માટે મોરીની વ્યવસ્થા જોવા મળતી. મોરીની વ્યવસ્થા એટલે હડપ્પીય સભ્યતામાં આપણી દેન છે તે ગંદા પાણીનો જે નિકાલ કરીએ છીએ તેની વ્યવસ્થા છે તે હડપ્પીય સંસ્કૃતિને આભારી છે. હડપ્પીય સભ્યતાના લોકો મેસોપોટેમિયા એટલે કે ઈરાકમાંથી ચાંદી તેમજ હાથીદાંત આયાત કરતા. હાથીદાંતના ઘરેણા બનાવતા તેવું જોવા મળતું. તો ચાંદી તેમજ હાથીદાંત આયાત કરતા અને ઇમ્પોર્ટ એટલે કે એક્સપોર્ટ, નિકાસ કેની કરતા? નિકાસ છે તે ખાસ કરીને મણકા એટલે કે મોતીના માળા બનાવવાના આવે તેવા મણકાની ફેક્ટરીઓ તે સમયે બહુ સારી એવી વિકસેલી હતી અહીંયા. તો મણકા એક્સપોર્ટ કરતા તે લોકો. હડપ્પીય સભ્યતાના લોકો ગાય, ભેંસ, બકરી, પ્રાણી વગેરે પાળતા તેવું જોવા મળે. ઘઉં, વટાણા, તલ જેવી ખેતીઓ પણ કરતા. સિંધુ ખીણની સભ્યતાના મુખ્ય માર્ગો તમે જુઓ ને તો 33 ફૂટ જેટલા પહોળા. એટલે ત્યારે મુખ્ય માર્ગ મેઇન રોડ હોય તે 33 ફૂટ જેટલા પહોળા હતા. શેરીઓ લગભગ 12 થી 15 ફૂટ પહોળી હતી. ગલીઓ 9 થી 12 ફૂટ પહોળી હતી. આમ જોવા જાવ તો અત્યારની યારે સરખાવીએ તો અત્યારે એટલા પહોળા નથી હોતા સિમ્પલ. તો તે ટાઈમે એ લોકોએ શું વિચારીને એટલા પહોળા બનાવ્યા છે? તો એક અર્બન સંસ્કૃતિ તમને બધી એમાં છલકતી જોવા મળશે. ભારતમાં લગભગ 1000 ખોદકામ કરવામાં આવ્યા છે આવા નગરો માટે. સિંચાઈ માટેની નહેરો. આ જે સિંચાઈ માટેની નહેરોનું મેં થોડીક વાર પહેલા એક એક્ઝામ્પલ તમને આપ્યું. તો કે સિંચાઈ માટેની નહેરો છે તે હડપ્પીય સંસ્કૃતિમાં અફઘાનિસ્તાનમાંથી જોવા મળેલી છે. અફઘાનિસ્તાન સાઇડથી. પ્રાચીન સમયમાં દૂરના સંપર્કો સુધી સુવિજ્ઞાત કરવા માટે મુદ્રાકનનો ઉપયોગ કરવામાં આવતો. એક મુદ્રાકન એટલે પર્ટિક્યુલર કસ્બાની એક મુદ્રા હોય તેવો ઉપયોગ કરાતા. સિંધુ ખીણની સભ્યતામાં લોખંડનો આ પ્રશ્ન પૂછાયેલો હતો કે સિંધુ ખીણની સભ્યતામાં તે લોકોને લોખંડનું જ્ઞાન હતું કે નહીં? તો કે સિંધુ ખીણની સભ્યતામાં તે લોકોને લોખંડનું જ્ઞાન ન હતું. પરંતુ તે લોકો કાંસાનો ઉપયોગ કરતા તેવું જોવા મળે. એમ કહી શકાય કે અહીંના લોકો લોખંડ વિશે જાણતા ન હતા. લોખંડ વિશે તે લોકોને જ્ઞાન ન હતું. જોઈ લો.
ડન. સિંધુ ખીણની સભ્યતામાંથી લગભગ 2000 જેટલી મોહર મળી આવેલી છે. જે મોહર મળી આવેલી છે સ્ટીટીટાઇટ સેલખડી પથ્થરમાંથી બનાવવામાં આવતી હતી. સ્ટીટીટાઇટ એટલે કે સેલખડી પથ્થરમાંથી બનાવવામાં આવેલી હતી. 2000 જેટલી એવી મોહરો પ્રાપ્ત થઈ છે. એક શૃંગી પશુના પ્રતીકવાળા ચાંદીની મોહરો પણ મળી આવેલી છે. આ પૂછેલો ક્વેશ્ચન છે કે સિંધુ ખીણની સભ્યતામાંથી મળી આવેલી ચાંદીની મોહર ઉપર કેની પ્રતિમા જોવા મળતી? તો એનો પવિત્ર પશુ હતો એક શૃંગી બળદ. તો એક શૃંગી પશુ છે તેની પ્રતિમા જોવા મળે છે. અને બીજી મુદ્રામાં હોડીનું પ્રતીક, હોડીનું પ્રતીક એટલે એવું બતાવે કે આ લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટ સમુદ્ર માર્ગે, દરિયાઈ માર્ગે કરતા હશે. એટલે જ આપણે લોથલ એક પ્રાચીન બંદર પણ મનાય છે. લોથલ છે તે એક પ્રાચીન બંદર છે. તો ત્યાંથી તે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટ મેસોપોટામિયા એટલે કે ઈરાન, ઈરાક, ટર્કી છે ત્યાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય હોડીનો ઉપયોગ કરીને તેવું માની શકીએ આપણે. અને મોહર પર 6 અક્ષરનું લખાણ પણ જોવા મળેલું છે. જો કે હજી સુધી શું લખ્યું છે ખબર પડી નથી. ચિત્રલિપિ આપણે જેમ જોયું હતું તાડપત્રો, ભોજપત્રો ફર્સ્ટ સેશનમાં જોયા હતા તેમાં પાંડુલિપિની વાત થઈ હતી. એવી રીતના અહીંયા ચિત્રલિપિ છે. વચમાં ખરોષ્ઠી લિપિ પણ આપણે જોઈ ગયા હતા અને બ્રાહ્મી લિપિનો ઉલ્લેખ પણ આપણે જોયો હતો. આ ચિત્રલિપિ છે. ચિત્રલિપિ જોવા મળે છે સિંધુ ખીણની સભ્યતામાં. સ્ટીટીટાઇટ સેલખડીમાંથી બનાવેલા દાઢીવાળા પુરુષની પ્રતિમા. આ દાઢીવાળા પુરુષની પ્રતિમા છે. દાઢીવાળા પુરુષની પ્રતિમા તમે જોઈ શકો છો. જેણે સૂત્રા કાપડનું વસ્ત્ર ધારણ કરેલું છે. આ સૂત્રા કાપડનું વસ્ત્ર જેવું દેખાય છે તમને. ઇતિહાસકારો તેને પુરોહિત તરીકે વર્ણવે છે. જેમ આપણે જોયું હતું સિંધુ ખીણની સભ્યતા 4 વર્ગોમાં વિભાજિત હતી: વિદ્વાનો, યોદ્ધાઓ, પુરોહિતો અને શ્રમજીવીઓ. તો સ્ટીટીટાઇટ એક્ઝામમાં આવી રીતે પૂછાતું હોય છે કે ભાઈ મોહેન્જો-દડોમાંથી મળેલું દાઢીવાળો પુરુષની પ્રતિમા કેની બનેલી છે? તો કે સ્ટીટીટાઇટ. સ્ટીટીટાઇટ શું છે? તો એક પથ્થર છે. અનિમિલિત આંખ એટલે કે ઝીણી આંખ એની જોવા મળે છે. નીચલા ઓઠ મોટા પ્રમાણમાં મોટા જોવા મળે છે. મસ્તક ઉપર ગોળ અલંકાર તેને ધારણ કરેલ છે. બાકી મોટા ભાગે ટેરાકોટા એટલે કે પકવેલી માટીના રમકડા અને પકવેલી માટીની વસ્તુ જોવા મળે છે. જે આપણા કાશ્ય નર્તકીની મૂર્તિની વાત કરતા તે આ છે કાશ્ય નર્તકીની મૂર્તિ. હવે તેને કેવું કર્યું? તે મૂર્તિ ઉપર વસ્ત્રો પહેરાવી અને તેને પ્રિન્ટ કરી બુકની અંદર. તો તેનો વિવાદ કરવામાં આવ્યો. આ કાશ્ય નર્તકીની મૂર્તિ ક્યાંથી પ્રાપ્ત થઈ હતી? તો કે મોહેન્જો-દડોમાંથી. મેલ ટોર્સો, જે રેડ ટોર્સો હતો મેલ ટોર્સો, તે આ છે લાલ પથ્થરમાંથી બનાવવામાં આવેલો મેલ ટોર્સો. એનો તમે શેપ જુઓ તો તમને ખ્યાલ આવે કે આ લોકો મતલબ કે ખાધે પીધે સુખી હશે, કારણ કે પેટ બેટ એના તક પરફેક્ટલી છે એમ સિમ્પલ. તો એ લોકો અહીંયા ખાધે પીધે સુખી હશે તેવું માની શકીએ આપણે. તે સિવાય મેં તમને કીધું કે હાથી દાંતો વગેરેના ઓજારો વગેરે બનાવતા તેવું જોવા મળે. આ સીલ છે. સીલ એટલે મુદ્રાકન આપણે જે વાત કરી તે કે પર્ટિક્યુલર કયો વ્યક્તિ કયા કસ્બાથી બિલોંગ કરે છે તેની ઓળખ કેના આધારે થતી? સીલ. એક સીલ હોય, સીલના આધારે થતી. હરેક કસ્બાના અલગ અલગ સીલ જોવા મળે. તાંબાનો બળદ પણ મળી આવેલો છે. તાંબાનો બળદ. આમાં ક્યાંય પણ આપણે લોખંડનો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી. એટલા માટે આપણે એમ કહી શકીએ કે સિંધુ ખીણની સભ્યતાના લોકો જે છે તે લોકો કદાચ લોખંડ ધાતુથી પરિચિત નહીં હોય એમ સિમ્પલ. તે ખાસ ધ્યાન રાખી શકો. ક્લિયર છે? તો આજ માટે આટલી વસ્તુ રાખશે આપણે.